શહેરમાં આવેલા એંગોલા રોડ પરની એક સોસાયટીમાં 11 વર્ષનો બાળક કોવિડ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનામાં કોવિડના લક્ષણો જણાવતા ટેસ્ટ કરાયો હતો, જે પોઝિટિવ આવ્યો છે। પાલનપુરમાં કોરોનાએ 2025ના વર્ષમાં ફરી એકવાર એન્ટ્રી કરી છે, જેમાં સૌથી પહેલો કેસ 11 વર્ષનું બાળકનું હોવાનું સામે આવ્યું છે। જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે કોવિડ પોઝિટિવ દર્દીને ઘરમાં આઇસોલેટ કરાયો છે। પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ કોવિડ પેશન્ટ આવશે તો તાત્કાલિક 5 જ મિનિટમાં આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવશે તેમ જણાવ્યું છે। બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા ઊભી કરવા માટે અલાયદો વિભાગ છે, જેમાં ઓક્સિજન ટેન્ક, બાયપેપ અને અત્યંત જોખમી સ્થિતિમાં પેશન્ટ હોય તેવા કિસ્સામાં વેન્ટિલેટરની પણ વ્યવસ્થા મોજૂદ છે। ગઈકાલે એક પેશન્ટનો RT-PCR રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવ્યો છે। એ પેશન્ટ અહીંયા તો ઇન્ડોર થયો નથી, પણ એના કારણે અમે આજે એનો એક વોર્ડ તૈયાર કરી દીધો છે 20 બેડનો। બીજો પણ 20 બેડનો જરૂર પડશે તો ફટાફટ તૈયાર કરી દઈશું, અને એમાં વેન્ટિલેટર, મોનિટર એ તમામ રીતે સુસજ્જ છે, અને તમામ બેડ સેન્ટ્રલ ઓક્સિજન લાઇનથી પણ કનેક્ટ છે। બનાસ જનરલ હોસ્પિટલ છે, એમાં ઓક્સિજન પૂરતો છે। 800 બેડ ઓક્સિજન સેન્ટ્રલ લાઇન સાથે કનેક્ટેડ છે। અમારી પાસે વેન્ટિલેટર પણ પૂરતા છે, ડૉક્ટર સ્ટાફ પૂરતો છે, નર્સિંગ સ્ટાફ અને સપોર્ટિંગ સ્ટાફ પણ પૂરતો છે, અને મેડિસિન પણ પૂરતી છે। એટલે કોઈ પણ પરિસ્થિતિ આવશે તો બનાસ જનરલ હોસ્પિટલ છે એ પહોંચી વળવા માટે તૈયાર છે।